રાજકોટના અગ્નિકાંડને લઈને ભાવનગરની અંદર ફાયર તંત્ર સફાળું જાગ્યું છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ ભાવનગર શહેરના અલગ અલગ જગ્યાએ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ પાસે આવેલ ધ કેપિટલ કોમ્પ્લેક્સને ફાયર એનઓસીના કારણે સીલ મારવામાં આવ્યું હતું અને ધ કેપિટલ કોમ્પ્લેક્સમાં વિવિધ 100થી વધુ ઓફિસ અને દુકાનો આવેલી છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો ભાવનગર શહેરમાં રામ મંત્ર પાસે આવેલ ઓમ પ્લાઝા નામના પૂરા બિલ્ડિંગને સીલ મારી દેવામાં આવ્યું છે। ઘણા લાંબા સમયથી ઓમ પ્લાઝા નામનું બિલ્ડિંગ ફાયર એનઓસી વગર ધમધમી રહ્યું હતું। આ બિલ્ડિંગમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ તેમજ લાઇબ્રેરી પણ આવેલી હોય, જો કે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે। ઓમ પ્લાઝા બિલ્ડિંગમાં કુલ 18 દુકાન ઓફિસોને સીલ મારવામાં આવ્યા હતા અને લોકોમાં એક ખાસ ચર્ચાનો વિષય બની રહ્યો હતો કે રાજ્યમાં કોઈ મોટી દુર્ઘટના સામે આવે છે ત્યારબાદ જ ફાયર વિભાગને કામગીરી યાદ આવે છે। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા।